તમે જે કહેતા હોય છે એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ, તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે, છતાંય કામ નહીં કરતી. તો એટલે ના કરતી કે હું તમને તૈયાર કરું છું બધી બાજુ. કે બારે જા ધામ ગાદી પરથી મતલબ શું સેવા થાય છે, શું લાભ મળે છે લોકોને, એવું મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અનુભવ કર્યો છે શું લાભ મળે છે જીવનમાં. જો લાભ ના મળતો હોત ને તો આ સમયગાળો એવો છે કોઈને 5 મિનિટ ટાઈમ નહીં. તો કંઈક નો કંઈક લાભ છે અહીંયા, કંઈક નો કંઈક સુખ છુપાયેલું છે, કંઈક નો કંઈક આનંદ મળે છે તમને અહીંયા આવવાથી. એટલે દર રવિવાર આપે રૂપે ખેંચાઈને આવો છો. ભલે રામ, હું નહીં બોલાવતી, તમે આવો છો. પણ હું કોને બોલાવીશ કે જેને ખરેખરમાં આવવું છે, જેને ખરેખરમાં આવવું છે પણ કંઈક ને કંઈક મજબૂરી છે, તેને હું ઘેર સપનામાં જઈને બોલાવવા આવીશ કે દીકરી હેડ આવતા રવિવાર હું બેઠી છું, કે હેડ દીકરા હું માતા બેઠી છું. તે મને યાદ કરીને જો હું સપનામાં આવી. કેટલા લોકોને આવી? જો બધા બહુ છે. બધા બહુ છે, અનેક વાર ને અનેક વાર. ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી, તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે હારું આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે ને માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં કુખાર મેરડીના સાનિધ્યમ જોવા મળે છે. એ બધા દરેક ભક્તોનો અનુભવ છે, મારે કહેવાની જરૂર નથી. કેટલા પરચા, અનંત પરચા છે. એ અનંત પરચા જોઈને જ આ બધા આકર્ષિત થઈને આપે રૂપે ખેંચાઈ જાય. આવો છો અહીંયા, તમે આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. પણ કંઈક ને કંઈક તમારી જીવનમાં કંઈક ને કંઈક ખોટ જશે, કંઈક ને કંઈક વાતે તમે દુઃખી હશો, ત્યારે જ બધા ભેગા થાવ છો ને. સુખમાં તો કોણ માતા ને કોણ ભગવાન? માતા ભગવાનને ગારો બોલે માણસો એવા છે જગતમાં. આ તો કંઈક નું કંઈક જીવનમાં દુઃખ છે ને, અને દુઃખ એવું છે કે તમારથી દૂર થાય એમ નથી. બળ કરીને થાકી ગયા, બુદ્ધિ વાપરીને થાકી ગયા, છતાંય કોઈ ફેરફાર નહીં થતો ને જીવનમાં. એટલે માતાજીને ભગવાન હોંભર્યા છે કે હવે કંઈક હોંભરે તો સારું છે. કોઈ માતા ભગવાન અમારું. હા, શું ખોટું? હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કઈ માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય. રામ. હા, કે અહીંયા વારેજા ધામમાં દરેક ભક્તોનું, સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તિની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને? વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને, કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કંઈ મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારેય જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું, ક્યારેય જોવાય નહીં મળે.
કેમ કે મારે કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ કેમ પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું સાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેને પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલેડી ક્યારેય ના કરે. સાસુ ખોટું? હા, ખુખાર મેલેડી ધારા તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી ખાલી મતલબ મારે તમારા જોડથી કંઈ સ્વાર્થ નહીં, એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બનીને, નાનો બનીને અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે ત્યાં ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે ને કે હે માં, હું તારા પારે આવ્યો છું માં, તું જગતમાં બધાનું મતલબ સાંભળી અને બધાના જીવનમાંથી કંઈક ના કંઈક દુઃખ દૂર કરે છે. તો માં એક નાની એવી અરજી મારી છે, માં તું ધારે તો બધું થઈ શકે છે, પણ એક નાની એવી અરજી મૂકું છું માં, મારી આ અરજી પૂરી કરી આલજે. બસ આટલી ખાલી નમ્રતાથી, દૈન્યતાથી, ગરીબ બનીને, નાના બનીને આમ લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ખાલી આમ દોકું મસ્તક નમાવો ને, લાખોની ભીડ હોય પણ હું મેલડી, ખુખાર મેલડી એની પર પહેલી નજર મારું. લાખો ભક્તોની ભીડ હોય પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે એ ભક્ત ઉપર પહેલી મારી નજર પડે કે કોણ સાવો ભક્ત જે સાચા ભાવથી મને માતાને પોકારી, નાનો બનીને મને માતાને યાચના કરી, રોઈને કે દુઃખી થઈ અને મને માતાને યાદ કરી, તરત હું માતા જોઉં. અને પહેલી વસ્તુ તો અહીં ધામમાં જે આવો છો ને એની પહેલી શિસ્તતા જોઉં. શું જોઉં? એની શિસ્તતા જોઉં કે ધામમાં આવતા અહીં આવે છે તો ભલે લાઈનમાં ઘૂસ મારે છે કે નહીં મારતો, કોઈની ઓળખાણ કાઢે છે કે નહીં કાઢતો, કોઈની ધક્કા ધક્કી કરે છે કે નહીં કરતો, કોઈને અપશબ્દ બોલે, ઊંચા અવાજેથી બોલે છે કે નહીં બોલતો, કોઈ નાના મોટાની મર્યાદા રાખે છે કે નહીં રાખતો, આ બધું નોટિસ કરું, આ બધું માતા જોઉં, પછી હું કૃપા કરું છું. એમ હાથમાં આવે એવી નહીં. સાસુ ખોટું? પછી અહીં આવીને લાઈનમાં ઊભા રહી નાખા જાઉં, અહીંથી આવ્યો છું, અહીંથી આવ્યો છું, ધક્કા ધક્કી કરી અને ઘૂસ મારે તો કોઈ ના જુઓ. સેવકોને તમે ઉલ્લુ બનાવી જાઓ, માતાને થોડી બનાવી જાઓ. હું તો જોઈ જ લો. હા, તું તારી લાઈન કાપી, કોઈ વાંધો નહીં, 2 રવિવાર પછી તારું હોંભરી જા. તું 4 લોકોની આગળ આવ્યો હોય એટલે 4 લોકો તારા 4 રવિવાર તારા ઘટી ગયા. સાસુ ખોટું? હા, તો એનું કારણ છે કે હું લાઈન કાપવાથી હું દુઃખી નહીં થતી માતા, કે હું નારાજ નહીં થતી કે કેમ લાઈન ત્યાં કાપી, એ વાતે હું નારાજ નહીં થતી. પણ હું એ વાતે નારાજ થઉં કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરના આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તેને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઊભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, 2 કલાકના તાપમાં ઊભા છીએ, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા કે હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે. તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરોબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એને દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે એનો અપરાધ તમને નડે. હું મેલેડી નડું અને હું તો નારાજ નહીં થતી. તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારીને આવો,
શું ઘૂસ મારી નહીં આવો, પણ તમે આવો છો તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચાવાળાની લાઈન અલગ હશે, એક દર્શનવાળાની લાઈન, એક રામ નામ બુક લેવાવાળાની લાઈન, બરાબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ આઈસ્ક્રીમ બધું મળવાનું એની બીજી લાઈન. અહીં વારેજા ધામમાં જે નવા આવતા હશે ને પહેલાં તો એ તો એવું કહેશે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખારું આ તો આમ હાપની જેમ છે પેલી બાજુ જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોસ્ત નહીં હો, હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે. લાઈનમાં ઊભા હોય ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાની લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમના આવ્યા હતા કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન ચારે જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો. અને નવા આવનારો તો જોવો છે કે આ લાઈન છે એની આટલી બધી. સારું એવું શું હોય વહેંચે છે કશું? આ શેની લાઈન છે? તો જોવાવાળા તો જુઓ 1 2 3 4 5 6 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવાવાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. સારું અહીં તો ખબર જ નહીં પડતી, સબનું ચાલે છે બધું, પણ જેવું ચાલે છે એવું, પણ સારું અને આનંદ ભર્યું વાતાવરણ રહે એવું ચાલે છે. સાસુ ખોટું? આનંદ છે ને? હા. તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને, બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ અને તાપમાં બેઠીને ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો તમારા દર્શન ફળશે, તો જ તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળડી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય, એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં. એવા અનુભવ છે, કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના, બરાબર. તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો, ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળતી હોઈશ ને. પણ ના, અમુકને તો એવું કે ના મારો તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો એ બેહજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય ને, જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈને લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈને ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને સામે ચાહું છું. એટલે કહું છું કેમ કે ઉનાળો આવ્યો, તાપ આવશે, તમે તપશો તો મને માતાને તાપ લાગશે. તમને ગરમી લાગવાની તો મને માતા નહીં લાગે? કહો હા શું ખોટું? એટલે હવે ઉનાળામાં તો ટાઈમ થોડો હવે 7 વાગ્યા સુધી મારો આગમનનો રહેશે, કેમ કે તાપ હોય અને ગરમીના કારણે બધું જોવું પડે કે નહીં. હા, એટલે થોડું મતલબ હવે જે પહેલાં 6 વાગે એન્ટ્રી થતી તો હવે 6:45-7 વાગે થશે. તો એ વાત યાદ રાખી અને તમે તમારે શાંતિથી 5 વાગે અહીં આવશો ને તોય વાંધો નહીં. પણ બપોરે આવો ધગધગતો તાપ હોય, 45 ડિગ્રી સુધીનો તાપ જતો હોય, બરાબર, તો મતલબ તમારું રક્ષણ કરવું મારી જવાબદારી. અને હું તો સેવા મારા ધામમાંથી જેટલી થશે એટલી કરાવડાવી. મારા આશીર્વાદથી ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દીધી. પણ તમે જાતે નાના દીકરાઓ લઈને આવતા હોય, કોઈ ઉંમરલાયક વડીલ વૃદ્ધ હોય તો એમને ખાસ ધ્યાન રાખવાનું. આગળ બેસી જાઓ છો તમારો ભાવ છે, પણ 12 વાગ્યાના તાપમાં બેસી જાય બેહવા હતા મને ચિંતા થાય છે. બોલો હા શું ખોટું? 12 વાગ્યાના
અને અમુક તો 12 વાગ્યાના બેહક રાતે 12 વાગે ઊભું થવાનું. ભલે પણ કોઈમાં તમારી આ શ્રદ્ધા છે, તમારો આ વિશ્વાસ છે, અને આ વિશ્વાસ અને આ શ્રદ્ધાથી તમે અહીં આવો છો, બેહો છો, આટલું તપ કરો છો, તો શું હું તમને તમારી પર કૃપા નહીં રાખું? વિશેષ કૃપા રાખી, વિશેષ. પણ આવા સૂચનાઓ બધા સેવકો આલે એની જગ્યાએ હું તમને આપી દઉં કે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ લાઈનનું કીધું. ત્રીજી વસ્તુ ફરી એક વખત કહું છું, ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરોબર છે? તો તમે જાતે પોતે જ એક વ્યક્તિ હોય, એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા. તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે, માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કે લાવો હાવણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જશે, ચેવો ભટવેડો પડ્યો છે કે એવું કહે ને, કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે, કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા કયા રૂપમાં કયા કયા દેવી દેવતાઓ, કયા કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે. મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને, તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને, તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે, રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને, એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે. કે નહીં? તુલસીદાસ ગોસ્વામી, સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા છે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય, તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવેલો રૂપ બદલીને અને જોવો કહો હોય તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માગું છું કે જોઈ લો મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરોય નહીં પડવા દેતા. તો આ બધું જોશે ને, અને મારો ભગવાન પ્રસન્ન થયો ને તમારા દરેક ઉપર, તો તમારા માટે, મારા માટે નહીં, મારા ભક્તો માટે મારો ભગવાન મારા મંદિરનું નિર્માણ કરી આલ છે. કોના માટે?
ભક્તો માટે મારે કોઈ મંદિરની જરૂર, હું તો મારા દીકરાના હૃદય મંદિરમાં પહેલેથી જ બિરાજમાન છું અને અહીંયા જ મને આનંદ ખૂબ થાય છે. પણ ભક્તોને મતલબ માટે મંદિરનું નિર્માણની ઈચ્છા કરો છો ને તમે કે મારી જગ્યા મંદિર થઈ જાય, આ થઈ જાય, તો તમે બધા ભક્તો જો આવી ઈચ્છા કરતા હોય, બધાને એક સપનું છે કે નહીં? કેટલા લોકોને આવરી મનથી એવું પ્રાર્થના કરી છે, ઘણા બધા મારા ભક્તો, મને વિશ્વાસ છે કે કોઈ ભક્ત મારો બાકી નહીં હોય. પણ આ તમારી અરજી મેં સાંભળી લીધી છે, પણ આ અરજીને પૂરી કરવા માટે મારા ભક્તોને બતાવવું તો પડશે મારા ભગવાનને કે જો બારેજા ધામના સેવકો આવા છે, બારેજા ધામના ભક્તો આવા છે કે હે રામ જોજો હવે. તો આપે રૂપે ભગવાન છે ને, રામચંદ્ર ભગવાન મહાદેવ, એમના પાર્ષદ એવા છે કે રામના હુકમથી, મહાદેવના હુકમથી એમના ખાલી એક પાર્ષદ સેવકને મોકલો ને ધરતી પર, તો દુનિયામાં કોઈ મંદિર ના હોય એવા મંદિરના નિર્માણો કરી આલે, એ મારો રામ છે. આ શું ખોટું? હા, એ થાય, શક્ય છે બધું. વિશ્વકર્માજી છે, ખબર છે ને? મારો ભગવાન વિશ્વકર્માજીને કહે ને તો એ વિશ્વકર્માજી કે રૂબરૂ ના આવે, પણ એવા મતલબ આર્કિટેક્ટ હોય ને, જે મંદિરની ડિઝાઇન કરતા હોય, બધું બનાવતા હોય, એ એમનું રૂપ લઈ અને ગમે તે ડિઝાઇન તૈયાર કરીને એવું મંદિરનું ભવ્ય નિર્માણ કરે ને કે અહીં જે આવે મંદિર જોઈ અને એની અનુભૂતિ કરીને જ બસ એના હૃદયમાં એવું થઈ જાય કે અહીં સાક્ષાત પરમાત્માનો વાસ છે, સાક્ષાત દેવી શક્તિનો વાસ છે. અહીં મંદિર નથી તોય એ અનુભૂતિ થાય છે, રૂવાટા ઊભા થઈ જાય. મારા ભક્તોને અનુભવ હશે કે બારેજા ગામની ગલીઓમાં ફરવાવાળા જીવ જાનવરને તમે એનો સૌભાગ્ય માનતા હોય કે તમે બારેજા ધામમાં જન્મ લીધો છે. સાસુ ખોટું? બારેજા ગામવાસીઓને તે કહેતા હશો મનથી, અરે નસીબવાળા છો તમે બારેજાના છો, કાશ અમે બારેજાના હોત તો. થતું હોય ને આવું? હા, તો આ ભૂમિ પાવન છે, આ ભૂમિ પવિત્ર છે અને મારા રામ નામના જયકારાથી, મારા નામ નામની મહિમાથી અને તમારા જેવા લાખો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ભાવનાઓથી આ ધામમાં, આ જગ્યા પર એટલી પવિત્રતાની સુગંધ ફેલાઈ છે કે ગમે તેવું ટેન્શન હોય, ગમે તેવી ચિંતાઓ હોય, ખાલી અહીં આવીને અડધો કલાક એમને પલાઠી વારીને બેસે ને, ખાલી બેસે ને તો એ આપે રૂપે એની બધી ચિંતાઓનો નાશ કરી નાખવું એ ખુખાર મેરડી છે. થઈ જાય કે નહીં? હા, તો આ બધું પાડવું પડશે. અને તમે નવા આવો એ ભક્તોને તમે જેને લાવો ને એના નિયમ કહી જ દેવાના, ફિક્સ તરત કહી જ દેવાના કે જો ત્યાં જવું હોય તો ના નહીં, નાસ્તો કરવો તો નાસ્તોય મળશે, ભોજન કરવો, પ્રસાદી લેવી પ્રસાદી મળશે, ચા પીવી છે તો ત્યાં ચાય નિઃશુલ્ક મળશે, એ આઈસ્ક્રીમ ખાવો હશે ને તો થોડાક સમય રહો, આઈસ્ક્રીમય મળશે, છાશ પીવો છે છાશય મળશે, તરબૂચ ખાવું છે તરબૂચય ખવડાવીશું માતા. પણ ખાલી બસ ત્યાં શિસ્તાનું પાલન કરવાનું જવાબદારી તમારી છે, પવિત્રતા જાળવવાની જવાબદારી તમારી છે. એટલું કહીને કોઈ નવા ભક્તોને ખાલી આટલો થોડો સલાહ આલશો ને, મતલબ થોડું નિવેદન નમ્રતાથી, અકરાઈને ગુસ્સાથી નહીં કહી આમ નહીં કરવાનું, એ નહીં, એ કડવી ભાષા છે, ક્યારેય ના વાપરતા, નમ્રતાથી કે ભાઈ તમે અહીંયા આવો છો તો ના નહીં, આ પડીકું ખાધું તમે તો અહીં કચરો નાખ્યો છે ને તો લઈ લો, હું તમને હાથ જોડીને કહું છું. અને એ ના લે ને કે તાર લેવો લઈ લે, તાર તમારે લઈ લેવાનો. પણ આ કરશો ને તો મારા પ્રિય અને વાલા ભક્ત બનશો. કેવા બનશો? પ્રિય અને મારા પ્રિય અને વાલા હોય તો એના માટે તો હું શું ના કરું કહો? હજુ તમને અંદાજો નહીં મારો, હું બધું જ કરી શકું છું, બધું જ કરી શકું છું. હું રાતો રાત તમારી આ બધી જેટલી ચિંતાઓ છે, જેટલા દુઃખ છે ને તાર હાલ હું ધારું ને તો એક રાત ના થાય, 12 કલાક પૂરા ના થાય. કાલના દિવસ, આજના દિવસમાં તમે રંક જેવા, ગરીબ જેવા રંક હોય, ગરીબ હોવ, ઝૂંપડામાં રહેતા હોય, હું રોમવારી મેલડી ધારું ને, મારી કૃપા ખાલી દ્રષ્ટિ નાખું ને તો બીજે દાર 12 કલાકમાં એના મોટો રાજા બનાવું, એ મેલડી છું. મારું સામર્થ્ય કહું છું તમને, મારી શક્તિનું સામર્થ્ય, મારી મેલડીની જે શક્તિ છે એની મહિમાનું સામર્થ્ય કહું છું તમને. બધું જ કરી શકું છું.
મારી મેલેડીની તો શક્તિ છે, જોડે રામવાળી મેલેડી, પાછળ રામનું નામ છે આગળ, બધું જ થઈ શકે. પણ આ બધું પાલન રાખશો તો ખૂબ મારા વાલા પ્રિય બનશો. અને જો મારા વાલા અને પ્રિય બન્યા તો તમારે કશું માગવાની કહેવાની જરૂર પડશે. હું સામેથી ખવડાવવા આવીશ. મારો પ્રેમ છે, આ મારી ભક્તિ કરો ને તો હવે બદલામાં મારે કંઈક આપવું પડે. શું આપીશ? વાલ આપીશ. જેના તમે ભૂખ્યા છો, દરેક શેના ભૂખ્યા છો તમે? વાલના. એની નાનો દીકરો એને મમ્મી એને વાલ નહીં કરે ને તે એ દીકરો તેની જોડે નહીં જાય. હા, શું ખોટું? એક નાનું જાનવર, એક જીવ છે, જોજો, એક જીવ છે, નાનું એક કૂતરું છે. એને જો કોઈ વાલ નહીં કરે તો એ કૂતરું તે પૂંછડી હલાવીને એની જોડે જશે. પણ જો તમે ખાલી આને વાલથી આમ બોલાવશો ને અને હાથ ફેરવશો ને તે કૂતરું તમે 10-10 વર્ષ પછી તે આવો ને તે 10 વર્ષ પછી તમને ઓળખી જોવાને. હા, શું ખોટું? કેમ કે જીવોની અંદર એક ચાસુ છે, વાલને ભૂખ્યા છે, વાલ જોઈએ છે, પ્રેમ જોઈએ. વાલ મતલબ પ્રેમ જોઈએ છે. એ પ્રેમ તમને સંસારમાં સાચો મળ્યો નથી, એટલે તમે પ્રેમના જ ભૂખ્યા છે, ભલે તમે જે કહેતા હોય. જો પણ મારા જેવી માતાનો જીવનમાં પ્રેમ મળી જાય ને તો માતા એવું કહીશ, ક્યારેય જીવનમાં તમે કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો. આ વિશ્વાસ રાખજો મારા શબ્દોનો. ક્યારેય કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો, ક્યારેય એકલાપણું નહીં લાગે, ક્યારેય એવું નહીં લાગે કે હું એકલો છું, હું એકલી છું, મારું કોઈ સાંભળતું નહીં. ના, હસતા રાખું 24 કલાક. અને તમારી જોડે જે આવે, તમારી જોડે જે વાર્તાલાપ કરે એને હું માતા તમારા કારણે તમારી જોડે વાત કરવામાં, તમારી જોડે ચર્ચા કરવામાં, તમારી જોડે સંબંધ રાખવામાં હું એનું ભલું કરી નાખું. એ મેલેડી છું. કેમ કે હું મારા ભક્તને એટલી ચાહતી હોઉં. હા, શું ખોટું? આજ મારા દીકરાને કોઈ અમથી નોની અમથી સેવાય કોઈ ભૂલથી કરીને, જો કે ક્યારેય સેવા સ્વીકારતો નહીં, મેં ના પાડેલી છે કોઈની સેવા સ્વીકારવાની નહીં, પણ ભૂલથી તે કોકની કદાચ ચાય પી લે ને, ચા કોઈ બી ભક્તની ચા પી લે ને તો એ ચાનો હિસાબ મારે એવો હાલવો પડે. કેમ કે હું મારા દીકરાને ચાહું છું. એણે જો ચા પીધી હોય ને તો એના ખાતર મારે એ ચાનો હિસાબ એને એવો કરવો પડે કે ગમે ત્યારે હલવાયો હોય ને મને યાદ ના કરે ને તો હું વગર યાદ કરે અને પલવારે પહોંચી જાઉં મારા ફરજ નિભાવવા માટે, જેમ કે મારો દીકરો મને વાલો હોય. હા, શું ખોટું? તેવી રીતે તમે છો તો મને માતાને ચાહો છો તો તમારા એકલાનું નહીં, હું તો આખો પરિવારનું ભલું કરી શકું છું, આખા કુટુંબનું ભલું કરી શકું છું. તમે કહેતા હોય આખું ગામનું થઈ જાય. આજ મારો દીકરો છે, હું માતા જાગૃત થઈ તો જો ગામમાં બધાને મતલબ રોજગાર મળતા થઈ જાય ને બધા સુખી રહેશે. છે ને મહિમા? હા, તો માને શું જોઈએ છે? પ્રેમ. અને તમારે શું જોઈએ છે? પ્રેમ. તો બસ આ પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. આ વાત થોડી ઉતરશે નહીં એકદમ, કે પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. બસ પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આયા ને બસ જોયા રાખે છે, હા ભરે રાખે છે. માં તું મને બહુ વાલી લાગે છે, બસ આ જ વાત. શું મને બહુ વાલી લાગે છે? માં તને જોઈને મારું માં રૂવાટા ઊભા થઈ જાય, માં મારી આંખો ભરાઈ જાય, માં મને ડચુરો બાજી જાય. એ પ્રેમ છે. અને એ થઈ જાય ને તો હું એવું કહીશ, માગતા જ નહીં મારી જોડે કશું. હું સામેથી હાલવા આવું ને કે બોલ દીકરા શું જોઈએ છે તો એ મને માતાને કહે છે કે માં મારે કશું નહીં જોતું, જા તું અત્યારે. આવી મહિમાઓ છે માતાની. અને એવી ને એવી મારા જેવી માતા તમારા ઘેર મેં પૂજાવડાવવાનું ચાલુ કરીશ. પહેલાં તો પૂજતા હતા જ, પણ ખાલી દીવા જ કરતા હતા. હવે ખરેખરમાં દીવો હૃદયમાં ચાલુ કર્યો. તો એ માં અને હું માં અલગ નથી. આ શંકા કાઢી નાખીશ તો ટૂંક સમયમાં, થોડાક ક્ષણોમાં, કે તમારી કુળદેવી હું માતા મેલડી કે હું બહુચર અલગ, હું એક જ છું. પણ આ બધી વાતો જીવનમાં સમજવી પડશે. કેમ કે સુખી થવા આવ્યા છો તો લો, હું તો ઈચ્છા એવી કરું છું કે હે ભગવાન મારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, કે જેથી અહીં બારેજા ધામ શું દુનિયાના કોઈ જગ્યાએ દર ભટકવું ના પડે.
લો મારો બોલ હોંભરી લેત મારો ભગવાનનો, લો હું તો તમારા વતી પ્રાર્થના કરું છું, જોડે હું માતાએ આશીર્વાદ આલું છું, લો મારા આશીર્વાદથી નહીં થાય મારા ભગવાનને પ્રાર્થના કરું છું. પણ ના, બોલવાથી આશીર્વાદ આલવાથી નહીં થાય. આમાં તમારું જીવન શું થશે? એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ, તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી હાંભરે છે, છતાંય કામ નહીં કરતી, તો એટલે ના કરતી કે હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ અને પછી સુખ મળશે. કોણ તમારું પોતાનું છે ને કોણ પારકું છે, એની જીવનમાં એની તે મતલબ શીખ મળવી પડશે. જોશે ને કે આપણું કોણ છે આ દુનિયામાં, આપણું કોણ છે આ સંસારમાં. હજુય છે, હજુય આશરો પડ્યો છે, હજુય આશરો છો, હજુય આ લોકોના સહારે જીવો છો. ત્યાં સુધી મારો સહારો મળવાનો. જ્યારે બધા જ સહારા છૂટી જાય, બધા મનથી કોઈને છોડી નહીં દેવાના, મનથી મારા કોઈ આ જગતના કોઈ આ માણસો ઉપર મને કોઈ આશા જ નહીં. એક આશા નહીં, આધાર તારો છે, બસ એ તારથી ચમત્કાર ચાલુ. પણ હજુ તો બધી જગ્યાએ આશાઓ રાખીને બેહો છો. એક બાજુ માતાજીને પ્રાર્થનાઓ કરવાની, લોકો જોડે આશાઓ રાખવાની, પણ એક જ આશા રાખો ને મારી જોડથી, તો તમે ઘેર બેહી રહ્યા હોય ને, ઘેર બહાર કોઈ અનાજ લેવા ના જાય તો હું તમારા ઘેર આવી અને જાતે ખાવાનું બનાવી અને તમને કોરીઓ ખવડાવું, એ હું મેલડી છું. મારી વાતો સમજણ પડે છે ને? હા, તો અત્યારે કોણ પોતાનું કોણ પારકું ધીરે ધીરે ખબર પડી જઈએ છે. અને મારા સમીપ આવ્યા પછી તો નકામા સંબંધો બધા તૂટવાના. મારા સમીપ આવ્યા પછી જેમ જેમ મારી સમીપ આવતા જશો એમ અંધકાર દૂર થતો. કેમ કે હું ધગધગતો સૂર્ય છું, હું તેજ છું. હું શું છું? તેજ. હજારો સૂર્ય ભેગા કરો ને તો મારા જેવી દેવી શક્તિનો એક પ્રકાશ થાય. હજારો સૂર્યની વાત કરું. તો જેમ 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 મારા સમીપ આવો ને એમ આપે રૂપે જીવનમાં પ્રકાશ વધતો જાય અને જીવનમાંથી આપે રૂપે અંધકાર દૂર થાય. આ મારી મેલડીની આવી વિશેષ મહિમાઓ છે. પણ જો કોઈ ભક્ત આ વાતને માની લેતો, થઈ ગયો વિશ્વાસ, હા તો સમીપ આવશો ને તો અંધકાર દૂર થશે. અંધકાર દૂર થશે એટલે જે તમારા લાયક નથી, જે તમારા લાયક નથી, જે આગળ જતાં તમને નુકસાનદાયક હશે, જે તમારું અહિત વિચારતા હશે, જે તમને પાડવાની કોશિશ કરતા હશે, જે તમારી પાછળ કોઈ દગો કરતા હશે કે ગમે તે મતલબ હશે, તમારી પાછળ નિંદાય કરતા હશે ને, એવા વ્યક્તિને હું તમારી જોડે બેહવા દઈશ. એટલે એવું ના કહેતા કે માડી તારી ભક્તિ ચાલુ કરીને તો હું તો એકલો પડ્યો. એટલે એકલા પડ્યા નહીં, મેં પાડ્યા છે. થાય છે ને આવું? હા, નકામાને બધા કાઢીશ, ડિલેટ. હા, શું ખોટું? હા, કેમ કે પ્રેમ ગલી અતિ સાકરી તામે દોના સમાય. શું? પ્રેમ ગલી અતિ સાકરી, પ્રેમ ગલી એવી છે કે એક જ સમાય, બે આવે તમારે બધાને લઈને હેડવું છે. પણ આ માર્ગ ઉપર તમે અને હું માતા, તમે એકલા અને હું માતા, બસ આવી તમે એકલા હું માતા, બીજું કોઈ નહીં, કોઈ સાથી કોઈ સંગી નહીં. સમજે? એટલે બધાના બોધ હાલવા જશો, બધાને માતાના બનાવવા જશો, બધાને માતાના ઉપદેશ હાલશો તો એમ છાપ નહીં પડવાની. જેની પર હું ચાહું ને કે આને મારો ભક્ત બનાવો છે, ભક્ત બનાવી છે, એ જ મારો ભક્ત બની શકે. નહીં તો મારીને મચેડીને થાકી જાઉં ને તોય માણસ ક્યારેય મતલબ દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા રાખતો શ્રદ્ધાળુ બને
કોઈ છાપ પડે ઉપરથી તમને એમ કહે કે ભાઈ તારા ભક્તિ કરવી હોય કર, મને વિશ્વાસ નહીં, હું મારી રીતે બરાબર છું. હા, તો એમને એમની રીતે રાખવાના. પણ આ જીવનમાં આ બધું થશે એટલે એકલા પડો તો એવું ના કહેતા કે એકલા પડ્યા. તૈયાર છો એકલા પડવા? હા, જો જેટલા આ બાજુ તો બોલ્યા નહીં, નવા ભક્તો નહીં બોલે, નવા એલા ભક્તો નહીં બોલા આવું. કેમ કે મારે જે સુખ આપવું છે ને એની કલ્પના હજુ નહીં કરી. હું એવું કહીશ કે તમારી એક દિવસ આવશે, એક સમય આવશે, જે સાચા મારા ભક્તો છે, જે દરેક મારી વાતોનું પાલન કરે છે, મારી વાતનો 100% વિશ્વાસ કરી લેશે, મોની લેશે. હું કદાચ એક સમય જૂઠું બોલું તો સાચું મોની લેશે. મોધરો વિશ્વાસ, મતલબ હું જૂઠું તો ક્યારેય બોલું નહીં. એક દાખલો આલું છું, કદાચ જૂઠું બોલું ને તો એ આંખો બંધ કરી વિશ્વાસ કરી લે. એવો તમારી શ્રદ્ધા છે. તેવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે થોડોક સમય, થોડો ટાઈમ પછી જોજો, હું તમને ખરેખરમાં સામેથી કહેવાઈશ, બોલ તમારે શું જોઈએ છે, ત્યારે તમે નહીં માગી શકો કે માં હવે શું માગું, કહો. બધું જ આવી ગયું, બધું જ આવી ગયું, અને મારે બધું જ આપવું છે. હા, જીવનમાં કંઈક એવી વસ્તુ છે કે જેની ખોટ બધાને છે, કોઈ બાકી નહીં. આખા સંસારમાં કોઈ બાકી નહીં, બધાને ખોટ છે. શેની? પ્રેમની. બધાને બસ કોઈનું કોઈ પૂછવા વાળું જોઈએ, સંભાર લેવા વાળું જોઈએ. જેવું સંભાર લેવા વાળું જોઈએ, પૂછવા વાળું જોઈએ, દેખરેખ કરવા વાળું જોઈએ, દરેકને આવું જોઈએ. પણ આવું કોઈ આ સંસારમાં મળતું? બધાય પોતપોતાનું કરે છે ને. ઘરમાં પરિવારવાળા હશે 5 સભ્યો, તો 5 સભ્યોમાં બધાની બુદ્ધિ અલગ અલગ હોય, અને બધાય પોતપોતાને બધી એ ચિંતાઓથી જ ઘેરાયેલા હોય. એકબીજાને ચમનું છે, પૂછવાનો ટાઈમ નહીં, એટલે બધાને દુઃખ છે. બધાને છે, વિશ્વાસ રાખો, બધાને છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ભગવાન માતાજીથી જે મનુષ્ય વિમુખ છે, એ બધાને પોતપોતાનું કંઈકનું કંઈક અલગ અલગ જાતનું દુઃખ લઈ અને ફરજ છે ચિંતાઓમાં. એટલે તમે એવી ચિંતા ના કરતા કે મારી મને એકલાના જ દુઃખ છે, બીજા બધા સુખી છે. ના, એ દુઃખી છે. સમજ્યા? હા, શું ખોટું? હા, તો આ કહેવાની વાત એટલે છે, શાંતિથી પ્રવચન એટલે કરું છું કે આ વાત બહુ ગહેરાઈની છે અને જેવા તેવા મગજમાં ઉતરવાની નથી. એટલે આ વાતનું વિશ્વાસ રાખજો, પાલન રાખજો. બસ માં ત્યાં કીધું છે ને કે માં મળી જશે, બધું મળી જશે. તો મારે તમને માં આપવી છે, મારે પોતાની જાત મને આપી દેવી છે કે લે, હું તારી મેલડી, હું તારી ખુખાર મેલડી, હું તારી રામવારી મેલડી. મારી જોડથી કંઈક માગો છો એ તો પૂરું થાય છે, બરોબર. મને માતાને જ આખી માગી લો, બેંકને જ માગી લો. આ શું ખોટું? આમ વિચારો છો, રોજ થોડું બેંકમાં જવું, એમ કદાચ આખા બેંકના માલિક બનાવવા માંગુ છું. તો એ તમે શું માગો? આટલું? પણ મારે હાલવું છે બધું બહુ, અને માં મળી જશે તો બધું મળી જશે. એટલે તમારા ઘેર તમારી કુળદેવી છે, આ કુળદેવી જ મને માતા, તમારા દરેકની કુળદેવી બધી એક જ છે. તો એ માતાઓ જ એવું કહે છે કે આ જે ઉપદેશ આપે છે ને, આ ઉપદેશ 100% સાચો છે, સત્ય છે. આજ તારા કારણે આજ મારી વસ્તી મારા હરખા 2 ટાઈમ દિવાઈ કરતી થઈ જઈ અને દિલથી મન મોનતી થઈ જઈ. તમારી માતાઓ આવું કહે છે. ભલે રામ રામ. જેટલી હરખાઈ માં, હરખાઈ કે નહીં? જગત જનની આદ્ય શક્તિ, શું કહું કહો. એ ક્યારેય અવગુણો નહીં જોતી. કેવું? ક્યારેય આના દીકરાના અવગુણો જોતી? એ જગતમાં એક જ છે માં, આદ્ય શક્તિ, બીજું કોઈ નહીં. જે તમારા ઘેર જે દીવો થાય છે ને, એ દીવામાં બેઠેલી માં એના ભક્તોના અવગુણો નહીં જોતી, કોઈ નિયમ સંયમ નહીં જોતી.
કોઈ પૂજા અનુષ્ઠાને નહીં જોતી, કશું જ નહીં જોતી. બસ એ માં એ જુઓ છે કે મારો દીકરો મને જેટલું ચાહે છે, જેટલું મને પ્રેમ કરે છે. હા, શું ખોટું? એટલું જ વસ્તુ જોવે છે. હવે એનો મતલબ એવો નહીં કે નિયમ ના રાખવા જોઈએ, જેમ તેમ ભક્તિ કરવી જોઈએ, ના. પણ હું માતા એવું કહીશ કે તમે એકદમ અયોગ્ય છો. હું જાણું છું. તમારી અંતર આત્મા પૂછજો દરેક અહીં બેઠેલા તમામ લોકો, તમામ ભક્તો, એક ભક્ત બાકી નહીં. તમારી અંતર આત્મામાં એવું પૂછો જાતે કે ખરેખરમાં હું ભક્તિ કરવા લાયક ખરો? બધાને કહું છું, જવાબ તો હાલો. અહીં શરમ રાખશો તો મેન નહીં આવે. પૂછો તમારી અંતર આત્મા. દીકરાઓ પૂછો, દીકરીઓ પૂછો, દરેકની અંતર આત્મા અવાજ કરશે કે તું લાયક નથી. પણ આ તમે અંદરથી માનો છો, ભાવ રાખો છો કે હું માં લાયક નહીં ભક્તિ કરવા માટે, પણ છતાંય માં હું તારો છું. શું હું લાયક તો નહીં? ભક્તિ કરવા માટે તો જેટલા નિયમ જીવનમાં પાળવા પડે, જેટલા સંયમતા જેટલી રાખવી પડે, ઘણું બધું છે. બરોબર? નિયમથી અને નિયમની પ્રક્રિયાથી પહોંચવા જાય ને માણસ, તો હું એવું કહું છું ક્યારે એને માં ના મળે. કેમ કે હું માતા કોઈ નિયમથી હાથમાં આવતી, કોઈ પૂજા અનુષ્ઠાનથી હાથમાં આવતી નથી કે 101 દીવા કરો, 1001 દીવા કરો, ચાલતા આવો તો હું હાથમાં આવી જાઉં, આ કરો તો હાથમાં આવી જાઉં. ના, આ કશું જ ના કરો. પણ મન માતાને ખાલી પોતાની મોનો માં તું મારી માં છું અને હું તારો દીકરો છું અને માં હું તને બહુ ચાહું છું. બસ આટલું જ હું જોઉં. પછી કોઈ નિયમ જોતી આપે રૂપે એ ભક્તિ કરવાની જે યોગ્યતા જોઈએ ને, તમારે ભક્તિ કરવા માટે યોગ્યતા જોઈએ. એ યોગ્યતા અત્યારે ભલે ના હોય, તમે અયોગ્ય માનતા હોય પોતાની જાતને, પણ છતાંય તે મા પર ભરોસો રાખજો, મારી પર ભરોસો રાખજો, મારા રામ પર ભરોસો રાખજો. આપે રૂપે ધીરે ધીરે ભક્તિ કરવા લાયક યોગ્યતા એ બનાવશે, એ કરશે. આ શું ખોટું? હા, તો આ દરેકને થતું હશે. ભલે તમે ગમે તેવા હોય, પણ માએ સ્વીકાર લીધા છે. શું? અમુક તો ચિંતા કરે છે કે મારે શું કરું, ભક્તિ કરવી મન નહીં લાગતું, આ નહીં થતું, મારા કાર્યો હારા નહીં, આ નહીં, મન સારું નહીં રહેતું, વિચારો સારા નહીં રહેતા, ફલાણું ઢેકણું, બધું બહુ જાતની ચિંતાઓ કરતો હોય. એ જે ચિંતાઓ કરે એટલું ચિંતન તું માનું કર ને, ભલે જેવો હોય એવો. માં હું તારો છું, બસ. આ વિચારો આવે તોય અને કશું ના પાલાય તોય તારો જોવાનું. બસ હું તો તારા માથે પડેલો દીકરો છું, તારા સંભાળ રાખવાની. આ શું ખોટું? હા, સંબંધ જોડો. આ માર્ગમાં એકદમ જ તમે સજ્જન પવિત્ર નહીં થઈ જાઓ. જેટલું મતલબ રોવું પડશે, એની આગળ કગરવું પડશે. આ બધું કગરો માં મન શુદ્ધ બનાય. શું? અને આ થઈ જાય, નોકરી મળી જાય, આ 500 રૂપિયા પેલો ઉછીના લઈ જો માડી નારિયેળ માણું મને આલી જાય, બસ. એટલે 500 કીધા તો હું હાલ દે, ચોક રોડ ઉપર રસ્તામાં મળી જાય. આટલા માનતા રાખી લે. માગવું શું જોઈએ મા જોડે? માં, આ મનમાં જે મલિનતા છે, આ મન છે ને, એ માં તારી ભક્તિ નહીં કરવા દેતું. અમે તને તો અંતર આત્માથી બહુ ચાહીએ, પણ માં મન ભક્તિ નહીં કરવા દેતું. તો માં મનમાં મતલબ મલિનતા છે, મન મેલું છે અમારું. માં અમે અયોગ્ય છે. માં પણ અમે તારા છીએ, તને રોજ પ્રાર્થના કરીએ છીએ, કગરીએ છીએ કે માં મને ધીરે ધીરે તું શુદ્ધ ને પવિત્ર બનાય. તો આપે રૂપે તમારી કુળદેવી મારા જેવી મેલડી શું કરશે? આપે રૂપે શું કરશે? આ રામ નામ જેવું નામ પ્રદાન કરશે, પશુ પક્ષીઓની સેવા કરવાનો ઉપદેશ આપશે. અને ધીરે ધીરે આ ચાલુ થયું ને, તો કામ, ક્રોધ, મોહ, લોભ, મદ, મત્સર, રાગ, દ્વેષ, આ જ બધા દુશ્મનો છે. નહીં તો દુનિયામાં કોઈના કોઈ દુશ્મનો છે. પોતાના જ અવગુણો તમને દુઃખી કરે. શું કરે છે? તમારી અંદર રહેલા અવગુણો જે રાક્ષસ રૂપી છે, એ તમને દુઃખી કરે છે. તો એના માટે પ્રાર્થના કરો કે માડી
આ મનમાં જે અવગુણો રૂપી રાક્ષસ છે ને રાવણ, એનો નાશ કર માં. તો માં જલ્દી હોંભરે, દીકરા પહેલી વાર કંઈક સારી વસ્તુ માગી, સાચી વસ્તુ માગી, રમકડા માગે છે. તો આ વાત ઉતરે છે ને દરેકને? હા, ઊંડાણની વાત છે, આધ્યાત્મિક વાત છે. તો તમારે રોજ પ્રાર્થના આવી કરવી જોઈએ. એની જગ્યાએ પ્રાર્થના શુંની શું કરો છો? મારો તો એક બકરો મૂકી દેવો છે અહીં, ઇલેક્ટ્રોનિક માઇક વાળો, અને એમ એક પ્રથા ખાલી ખાલી કહેવડાવી દઉં, અહીં બકરાના કાનમાં કહેવાથી માનતા પૂરી થાય કે. અને એનું સ્પીકર મેલું બધું, એનું રેકોર્ડિંગ આવું થાય ને એવું રેકોર્ડિંગ કરાવડાવું. અને એક રવિવાર પછી તમને છે ને જાહેર કરું કે જો ભક્તો ચેવું ચેવું માગે છે. બોલો, તમે એકવાર સાંભળી લો ને ખાલી તમે એ રેકોર્ડિંગ ખરેખરમાં મને તો માતાને ખબર છે, પણ તમારા સાંભળવા માટે તો રેકોર્ડિંગ જોઈશે ને. તમારી અંદર એવી દિવ્યતા નહીં કે કોઈની મનની વાત તમે જાણી શકો. હું માતા તો જાણી શકું છું. બોલે એ રેકોર્ડિંગ હું મૂકું ના, જાહેર કરું ને કે જો અહીં બારેજા ધામમાં આવનારા ભક્તો ચીવી ચીવી માગણી કરે છે. બોલો, તમે પેટ પકડી પકડીને હસો. હસો, બધાય હસો. અરે કે આ તો કંઈ માગવા વાળી ચીજ છે. અરે આવું માતા જોડે મગાતું હશે, આવું તો કંઈ માતાને કહેવાતું હશે. એવી એવી અરજીઓ હોય. શું સમની પૂરી કરવી? મારે કહો, સમની પૂરી કરવી થાય? એવી ના થાય. જે તમારા માટે હિતકારક હોય, જે તમારા માટે કલ્યાણકારી હોય, હું એવું જ કામ કરીશ. તમારું અહિત થાય એવું ક્યારેય કામ નહીં કરું. તમારે ભલે ગમે તેટલા માથા પસાડશો ને તોય, માથું પસાડીને લોહી કાઢશો ને તો હું એકની બે ના થઉં. શું કીધું? આ જેટલાય માથા પસાડે છે હું જાણું છું, સ ગણાય. પણ જે તમારા માટે કલ્યાણકારી ના હોય, હિતકારક ના હોય, આગળ જતાં તમે દુઃખી થવાના હોય, અને એ હટ પકડીને તમે માથા પસાડશો તો હું એકની બે થવાની. કેમ કે હું તમારું ભલું ઈચ્છું છું, હું તમારું સારું ઈચ્છું છું, એટલે અરજી પૂરી ના કરું. નહીં તો બીમાર હોય છે તો બીમાર વ્યક્તિઓ તમે જોવો છો, કેન્સર જેવા રોગ હોય, ગાંઠો થઈ હોય મોટી મોટી, રિપોર્ટો લઈને આવે છે ભક્તો, નહીં જોતા? એક એક રવિવારમાં આવી મોટી મોટી ગાંઠ ગાયબ થઈ ગઈ. જે દવાઓથી ઓગરે નહીં, ઓપરેશન કરવું પડે એવી મોટી ગાંઠ દેખાય શરીરમાં, બહાર દેખાય એવી ગાંઠો માનતા રાખવાથી 4 દિવસમાં મતલબ ઓગરી જાય. એવો બધો અનુભવ જોયો છે ભક્તોનો, જોયો છે ને તમે? હા, તો એ બધું યોગ્ય છે, એ માગો, એના માટે પ્રાર્થના કરો. તમારા દીકરા દીકરીના સંસ્કાર માટે પ્રાર્થના કરો, એની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો. દીકરાને મતલબ મોંઘી ગાડી લઈ આવવા માટે, દીકરાને મતલબ વિદેશ મોકલવા માટે કંઈક એવા હોય છે, મારા દીકરાને વિદેશ મોકલવો છે, માનતા રાખે, પ્રાર્થના કરે, અને માનતા પ્રાર્થના પૂરી ના થાય એટલે કે ખુખાર મેલડી ખોટી. શું કે? ખુખાર મેલડી ખોટી. પણ ખુખાર મેલડી એ જ છે અહીંયા કે અહીં ખુખાર મેલડી એ બધી બીજી બધી માતાઓ હશે જે કે કંઈક નારિયેળ આલો, પેડા ચડાવો, દારૂ ચડાવો, બકરો ચડાવો, અને કંઈક કામ કરી આલે, ચવાણું આલો ને કામ કરી આલે. એ બીજી બધી માતા કરતી હશે નારિયેળમાં, ચવાણામાં, પેડામાં. ખુખાર મેલડી રામવારી મેલડી છે. અહીં તો એવા જ ભક્તોનું કામ કરીશ કે જે મને લાગતું હશે કે આ કામ થવા પાછળ એનું કોઈ નુકસાન થતું તો જ હું કરીશ. તમે તમારા મને મેણાએ મારજો, મને જૂઠી ગણજો, ગારોય બોલજો, તોય વાંધો નહીં, હું ખાઈ લઈશ હસતા હસતા. હા, શું ખોટું? ઘણા એવા છે રિહાઈ જાય મારથી, તો મારું કામ ના, મારી વાત ના હોંપરી તો લો ને, હું તો હોંપરી લો, પણ હું એ માતા છું કે તમારું સારું હશે ને એ જ કરીશ. કેમ કે તમે અહીં આવીને બે હાથ ઊંચા કરીને કહો છો કે માડી રામ રામ, માડી અમે તારા છીએ. હું બોલાવડું છું ને તમને આવું. હા, તો તમે હાથ ઊંચા કરીને મારા કહી દીધા છે તો પછી હું શું કરું એ મારે જોવાનું હોય. પછી તમે તમારા દુઃખી થાવ, રડો કે માથા પસાડો, મારે કોઈ જોવાનું. હું તો એ જ કરીશ જે મારા ભક્તો માટે સારું અને કલ્યાણકારી અને સુખદાયી હશે. મંજૂર હોય તો અહીં આવજો. આ વાત સ્વીકાર હોય
તો અહીં આવજો, નહીં તો મારો માર્ગ થોડો કાઠોય છે, ખબર હશે બધાને. કંઈ દર્શન કરવાનો હુકમ એમને નહીં થતો, 6-12 મહિના રાહ જોવી પડી છે. કેટલા એવા ભક્તો છે કે જેને 12 મહિના સુધી રાહ જોવી પડી અહીં આવવા માટે કે કોણ લઈને આવો અમને, ક્યારે જઈએ. તલ પાપડ થાય, વ્યાકુલતા વધે કે મારી કંઈક કૃપા કરને માં, અમારે તારા પારે આવવું છે, પણ કંઈક ને કંઈક મજબૂરીઓના કારણે મારા ધામમાં ના આવી શકે. તો અહીં આવવાનું જો કાઠું પડતું હોય, કાઠું પડે, હું જાણું છું. સરળતા નહીં કે આમ ભાડું ખર્ચીને રિક્ષાને હાથ મારીને આવી જાય ખુખાર મેળવીને પારે, એવી રીતે નહીં જવાતું. એવી રીતે તો આવી તો જાય અહીં માણસ કોકની જોડે, પણ અહીં ટકા અહીં ખાલી આરતીના મતલબ બેલ વાગે, ઘંટ વાગે કે પછી મતલબ બધાના જયકારા ચાલુ થાય ને એટલે વ્યક્તિને બેચેની થાય, જતો રહે બહાર પાર્કિંગમાં આરામ કરવા. આ શું ખોટું? હા, અહીં જે બેહી કે જેને હું બેહાડવા માગું છું ને કંઈક સાંભળાવવા માગું છું, હું એના માટે આ બોલું છું. નહીં તો મને બોલવાનો કોઈ શોખ થતો નથી, મને કોઈ પ્રવચન કરવાનો શોખ થતો, સમજ્યા ને? એટલે આ વાત એટલે કહું છું કે નવા ભક્તો આવતા હોય તો એકદમ ઉતારો લાડવો ખાવા નહીં મળે, થોડું ઘસાવવું પડશે. હું રોજ બોલું છું, એનું કારણ છે કે ખોટા બાપડા બચારા આશા રાખીને આવે, બીજી જગ્યા જતા હોય, એવી જગ્યાએ ગણતા હોય અને 11 રવિવાર ને 21 રવિવાર ટાઈમ ગણી નિરાશ થઈને જાય. મને માતાને દુઃખ લાગે કે નહીં? હા, શું ખોટું? જો કે 11 રવિવારેનું એડે ના જવા દઉં, કંઈકનું કંઈક તો આપી જ દઉં. એક રવિવારે ભર્યો હોય એને કંઈકનું કંઈક તો આપી જ દઉં. એ કશું ના માગે ને અમથોય કોકની જોડે આવ્યો ને, રિક્ષાવાળો કોકની જોડે, મારી મહિમા કહું છું, વાપરજો. રિક્ષાવાળો કદાચ વર્ધી લઈને એ ખુખાર મેડીના પારે આવ્યો હોય બારેજા ધામમાં, તમને લઈને અને તમને અહીં ઉતારીને અહીં આવીને ખાલી એમ ડોકું હલાવ્યું હોય ને, ભલે મને માનતો નહીં, ખાલી એમ ડોકું હલાવ્યું હોય ને અને ડોકું હલાવીને ભલે બહાર જઈને રિક્ષામાં જઈને આરામ કરતો ને મોબાઈલ મચેડતો, પણ અહીં ધામમાં પગ મૂક્યો અને આમ કરીને ડોકું હલાવ્યું ને, થોડું નમાયું ને, તો એ જ રિક્ષાવાળાને હું ગમે તે કરીને હું બીજે દાડો કે 2 દાડા પછી તે એને હારી એવી વર્ધી આપી અને મારો કૃપાને મતલબ જે આપવાની હોય પાછું ફલ એ આપે રૂપે મળી જાય ને, આપે રૂપે જ મળી જાય. અંદર ડોકું હલાવ્યું હોય ને, ભલે મને જો ના માગે, મને નહીં માનતો, પણ આમ કર્યું ને તેને બીજે જ દાડો એવી વર્ધી મળે કે આખા અઠવાડિયામાં 2 મહિનામાં 6 મહિનામાં કોઈ દાડો એવી વર્ધી આવી હોય નહીં. આપે રૂપિયાના 1000 રૂપિયા 2000 રૂપિયાની વર્ધી મળી જાય. હા, આ તો મારે 1000 રૂપિયાની ખબર ના હોય, ખુખાર મેળવીને પારે એમ ડોકું હલાવ્યું એનું ફળ છે. આટલે સુધી હું ધ્યાન રાખતી હોય, હું ના રાખું કોઈનું. અને તમારા જેવા કારા માથાનો માનવીનું રાખું, જે મેણા મારે, જે કઈ બતાવે. મનુષ્યનો સ્વભાવ શું? કઈ બતાવવાનું, કઈ બતાવો, બધું કઈ બતાવો. ભગવાનને કઈ બતાવો, મેં તારે આતર આટલું કર્યું, હું જાણું છું. એટલે કહીશ કે તમે અહીં આવો છો તો એક સેકન્ડ તમારી એડે જતી, એક સેકન્ડનો હિસાબ થશે. એક સેકન્ડ બોલું છું, એક મિનિટ નહીં, એક સેકન્ડ આમ કાંટો વાગ, ટક ટક ટક. તમે 6 કલાક આવ્યા, 6 કલાક અહીં શાંતિથી મારે કીધા અનુસાર રહ્યા નહીં, શિસ્તાથી, મર્યાદાથી, તો 6 કલાકની સેકન્ડો ગણ લેશો ને એટલી વાર મેલેડીની કૃપા બની જશે. 6 કલાકની જેટલી સેકન્ડ થશે ને એટલી વખતના મારા મેલેડીના આશીર્વાદ મળી જશે. હા, શું ખોટું? આ મહિમા છે. માતાજી બહુ મોટા છે. ભલે આ 5 ફૂટના વ્યક્તિના શરીરથી ચૂંદડીના રૂપથી બોલતા, પણ ખુખાર મેલડીમાં બહુ મોટા છે. આમ નજર મારવા જાઓ ને તો તમારી નજર ના પહોંચે એટલી મોટી હું મેલડી છું, સમજ્યા? આ તો એક અંશના રૂપમાં, એક અંશ મારા દીકરાનો એક અંશના રૂપમાં, મારો મેલડીનો એક ખાલી ભક્તિના કિરણ, મારી દીકરાની ભક્તિનું એક કિરણ એના હૃદયમાં પડ્યું મારું મેલડીનું. અને એ હૃદયમાં કિરણ ખાલી પડવાથી એનું હૃદય સ્વચ્છ હતું, ચોખ્ખું હતું. મતલબ
જેમ દર્પણ ચોખ્ખું હોય તો એમાં પ્રકાશ પ્રતિબિંબ વધારે થાય ને, અને દર્પણ મેલો હોય તો પ્રતિબિંબ પડે. અહીં સૂર્ય હોય ને તમે કાચ લો, આમ સૂર્ય બાજુ રાખો તો તમારે અહીંથી પ્રકાશ પેલી બાજુ ફેલાવો હોય ફેલાય ને. હા, તો પણ એ જ દર્પણ પણ મેલ ચોટ્યો હોય તો ફેલાય ના ફેલાય. તો મારા દીકરાનું એવું હૃદય પવિત્ર, મતલબ નિર્મલ, ભોળ્યું, એના કારણે એક ખાલી પ્રકાશ પડવાથી, એ પ્રતિબિંબ મારા દીકરાના હૃદયમાં પડવાથી, એ પ્રતિબિંબ માધ્યમથી લાખો લોકોના ઘેર મારો ખુખાર મેલડીનો પ્રકાશ ઘેર સુધી, દરવાજા સુધી પહોંચ્યો ને. આ બહુ ધીમી ભાષામાં સમજાવું છું, પણ ઊંડાણપૂર્વક વાત છે. પહોંચ્યો ને, હૃદયમાં પડ્યું કિરણ, એ હૃદય પરથી પ્રતિબિંબ થઈ અને આ પ્રકાશ દેખાય છે ને. હા, તો વિચારો ખાલી એક મારું મેલડીનો એક કિરણ કહું છું. હું તો શું છું? કરોડો સૂર્ય જેવી માતા, કરોડો સૂર્ય જેવું તેજ જેવી માતા, ઉગતા પોરની મેલડી. હું રામવારી મેલડી છું, કરોડો સૂર્ય બોલું છું. એવી કરોડો સૂર્યના તેજ જેવી માતા ખાલી એક મનુષ્યની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ અને મારી સૂર્યના પ્રકાશનું કિરણ એના હૃદયમાં પડી અને પ્રતિબિંબ રૂપે આખા ગુજરાતમાં એનો પ્રકાશ દેશ દુનિયામાં ફેલાતો હોય તો હું મેલડી કેટલી મોટી હોય. આ શું ખોટું વાત ઉતરે છે ને? હું જેટલી મોટી હોય, હું ખાલી એક કિરણની વાત કરું છું, એક કિરણની વાત કરું છું. એવા તો કરોડો સૂર્યના તેજ જેવું તેજ મારું મેલડીનું હોય. બધા નહીં કહેતા માતાજી કોઈ શરીરમાં આવો, માતાજી કોઈ શરીરમાં આવો તો માણસ સહન ના કરી શકે માતાજી. તો હું માતા એવું કહું છું, સાચી વાત છે. માતાજી કોઈના શરીરમાં આવે ને તો કોઈ મનુષ્ય મને માતાને સહન કરી શકે? પણ હું માતા ગાડી હોઉં કે હું મારા દીકરાને બધી શક્તિ લઈને આવું? ના, એ અમુક અંશ લઈને ઉતરું, અમુક અંશ કે જેટલું મારો દીકરો સામર્થ્ય મને માતાને ઝેલી શકે ને, એ સામર્થ્ય આપવાવાળી હું છું. એટલું જ પ્રકાશ લઈને હું ઉતરું. હું બધું તેજ લઈને ઉતરું ને તો માણસ હાચુકલો ભસ્મ થઈ જાય. સાચી વાત છે, ખોટી વાત નથી, આ સાચી વાત છે. તો ખાલી એક અંશ છે, અંશ મતલબ શક્તિ. એ શક્તિ મારા દીકરાની ભક્તિથી હૃદયમાં વિદ્યમાન થઈ અને વિદ્યમાન થવાથી આટલી બધી મહિમા રચાઈ દેતી હોવ તો હું આ મેરડી તો પૂરેપૂરી એટલી મોટી છું કે મને માતાને તમે આ જીવન નહીં જેટલાય જન્મો કાઢ નાખો ને તોય મને મેલડીને ઓળખી શકો? ના ઓળખી શકો. દુનિયાના ટેકનોલોજીનો જમાનો હોય ને દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો લાવો, મોટા મોટા વિદ્વાનો લાવો, મોટા મોટા જ્ઞાનીઓ લાવો, બધાને લાઈન બેહાડો ને તો મને મેલડીને ક્યારે ઓળખી શકો? એ જ મને ઓળખી શકે જેને હું ઓળખ આપવા માંગુ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખુખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખુખાર મેલડીમાંના સાનિધ્યમાં હવે પ્રવચનની ગાદી છે તે ચાલુ થઈ ગઈ છે અને મિત્રો લાખો શ્રદ્ધાળુઓ છે તે માતાના પ્રવચન સાંભળવા માટે ખુખાર મેલડીમાંના ધામમાં આવી રહ્યા છે. તો મિત્રો, શ્રદ્ધાળુઓ તરીકે તમે પણ જો મિત્રો આવવા માંગતા હોય તો મિત્રો બારેજા ધામમાં ખુખાર મેલડીમાંની ગાદી ક્યાં થાય છે? તો તે થાય છે હરિઓમ પાટી પ્લોટની બાજુમાં, મીરા ફાર્મની સામે. મિત્રો, હરિઓમ પાટી પ્લોટની બાજુમાં જે મીરા ફાર્મ છે તેમની સામે થાય છે. તો મિત્રો, ખુખાર મેલડીમાંના પ્રવચન છે તો તે કઈ જગ્યાએ થાય છે મિત્રો? તો મિત્રો, એ જગ્યાનું નામ છે અમદાવાદ જિલ્લાનો દસકોડી તાલુકો છે, ત્યાં બારેજા ગામ આવેલું છે ત્યાં. તો લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે, પ્રવચન સાંભળવા માટે આવતા હોય મિત્રો. તો શું તમારે પણ ખુખાર મેલડીમાંના બારેજા ધામ જવું હોય તો તમે કઈ રીતે જઈ શકો? તો મિત્રો, અમદાવાદમાં આવેલું આ જે દસકોડી તાલુકો છે એનું ગામડું છે મિત્રો. તો ત્યાં સિવાય બીજે ક્યાંય ખુખાર મેલડીમાંની ગાદી પણ થતી નથી. અને ખુખાર મેલડીમાં, રામવારી મેલડીમાં, બારેજા ધામવારી મેલડીમાં, બહુચર મેલડીમાં તે બધા એક જ છે મિત્રો, ખુખાર મેલડીમાં બારેજા ધામ. તો આ એક જ નામ છે, તમે બીજા કોઈ નામથી છેતરાશો નહીં મિત્રો, કારણ કે ખુખાર મેલડીમાં પ્રવચન જે કહેવાય મિત્રો, જ્યાં બારેજા ધામ, તો તે આ એક જ જગ્યાએ થાય છે, બીજે ક્યાંય ખુખાર મેલડી ગાદી થતી નથી. અને મિત્રો, તમે જો લાખો શ્રદ્ધાળુઓ ખુખાર મેલડીમાંની ગાદીમાં જવા માંગતા હોય મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓ જાય છે તો ત્યાં તમારે પણ જવું હોય
તો તમારે શું ધ્યાન રાખવું મિત્રો? તો તમારે મચ્છી મટન ન ખાવા મિત્રો. પછી અમુક પ્રકારની એવી માનતાઓ હોય કે તમે ચાલીને માનતા રાખો કે એવી માનતાઓ રાખતા મિત્રો, તો એવી માનતા ના રાખવી. માતા એવું કહે છે કે એવી માનતા ન રાખવી. માનતા એવી રાખો જેનાથી બીજા જીવનું પણ ભલું થઈ જાય મિત્રો. જેમ કે તમારે કૂતરાને બિસ્કિટ આપવા દૂધ સાથે, ગાયને રોટલી આપવી અથવા તો પૂરા આપવા નિરણ કરવી, કે પછી ચકલાને ચણ નાખવી, કે પછી કીડીને કીડિયારું પૂરું, આવી માનતા કરો મિત્રો, જેથી તમે બીજા જીવનું પણ ભલું કરો. જોયું હશે મિત્રો તમે બારે જતા ગયા હોય કે ના ગયા, પરંતુ વિડીયોમાં તો જોયું હશે કે ત્યાં કઈ રીતે ગાયની સેવા કરવામાં આવે છે, કઈ રીતે મૂંગા ઢોર પશુની સેવા કરવામાં આવે છે, ચકલાને ચણ નાખતા હોય મિત્રો, એવું બધું તમે જોયું હશે. તો મિત્રો જો આવા કામ કરો તો તમારું કામ 100% થવાની સંભાવના હોય મિત્રો. તમારું કામ હવે તો મિત્રો ચૈત્રી નવરાત્રી આવી ગઈ છે, તો માતા એવું કહે છે કે જો તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો તે કઈ રીતે દૂર થશે. તો એના માટે પણ માતાએ વિડીયો બતાવ્યો છે મિત્રો, કે કઈ રીતે ખુંખાર મેળીમાં તમારું દુઃખ દૂર કરશે. તો એ તમે વિડીયો જોયો ન હોય મિત્રો, તો હું તમને કહી દઉં કે તમે આપણા ચેનલમાં જઈને જોઈ શકો છો કે ખુંખાર મેળીમાં કઈ રીતે લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર કરે છે અને માનતાઓ કઈ રીતે કરવી એ પણ તમને ખબર પડી જાય મિત્રો. તો ચૈત્રી નવરાત્રી દરમિયાન તમે તમારી કુળદેવીને કઈ રીતે જાગૃત કરી શકો એ પણ તમે વિડીયોમાં જોયું હશે મિત્રો. તો એ આપણે આજે વિડીયો મૂક્યો છે એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો. માતા 100% સંભાવના કહે છે મિત્રો કે આ રીતે કરો એટલે તમારું કામ થઈ જાય મિત્રો. તમારી કુળદેવી જાગૃત થાય મિત્રો, પછી તમારે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે જીવનમાં. તકલીફ પડે તો એ તમારા કર્મ હોય મિત્રો, એને લીધે પડતી હોય, પરંતુ તમે પછી કુળદેવી જાગૃત થાય પછી તમે આ રીતે માનતા કરેલી હોય કે ચકલાને ચણ નાખવી, ગાયને રોટલી આપવી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, ચકલાને ચણ, કીડીને કીડિયારું, આવું બધી માનતાઓ રાખો તો એ તમારું રોજનું ચાલુ રહી જાય મિત્રો. પછી તમને જો ટેવ પડી જાય કે પછી તમને એવું થાય કે ભાઈ મારે આ પુણ્ય તો કરવું જ છે, તો તમે આવી રીતનું પુણ્યદાન કરો એટલે પછી તમારા જીવનમાં કોઈ તકલીફ ના રહે. કારણ કે પછી પહેલા તમારા પાપ હોય એના કારણે તમને સુખ દુઃખ આવતા હોય. કેમ કે સારા કામ કર્યા હોય તો એનું સુખ પણ આવે, ખરાબ કામ કર્યા તો એનું દુઃખ પણ આવે. તો તમને સુખ દુઃખ એમ આવતું હોય. પરંતુ જો તમે સારું કામ, તમે ચકલાને ચણ નાખવાનું, ગાયને રોટલી આપવાનું, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપવાનું એ બધું ચાલુ કરી દો, કીડિયારું કરવાનું, એટલે પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે. એનું કારણ છે કે તમે આ કામ તો સારું કરો જ છો, તો એટલા માટે તમે આ કામ સારું કરો એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે નહીં. કારણ કે પછી તમારે સુખ જ વેઠવાડું રહે. એનું કારણ છે કે તમે આ સારા કામ કર્યા હોય તો પછી તમારા જીવનમાં ખરાબ કામ હોય એ તો બધા ધોવાઈ ગયા હોય. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.